નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 16. એમાં આપણે આગળ આડા સરવાળા ઊભા સરવાળા જોઈ ગયા હતા. એ ડાયરેક્ટ રકમ હતી, પણ આ રીતના આપણને ગણતરી કરવી હોય, જેમાં કે ઘરમાં આ ગણતરી કરવી હોય તો કેવી રીતે, આ થોડી ગણતરી અલગ છે, તો આપણે એ શીખીશું. સરવાળા સમજવાનું છે પહેલાં ખાસ, પછી લખવાનું છે. અશોક પાસે 7 લખોટી છે. એક અશોક છે, એની પાછળ કેટલી લખોટી છે? 7 લખોટી છે. હવે શૈલેષ તેને 6 લખોટીઓ આપી. અશોક પાસે 7 તો હતી, હવે શૈલેષે એને પાછી 6 લખોટી બીજી આપી, તથા દિલીપે તેને 9 લખોટીઓ આપી. જો અશોકને શૈલેષે 6 આપી અને દિલીપે પાછી 9 લખોટી આપી, તો અશોક પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? બતાવો તમે. ગણતરીમાં નહીં ખબર પડી તો તમને બતાવો. અશોક પાસે 7 લખોટી હતી, બરાબર? તો અહીંયા 7 વત્તા 7. શૈલેષે તેને 6 આપી, તો વત્તા 6. દિલીપે તેને પાછી 9 લખોટી આપી, એટલે એને પાછી વત્તા 9. એટલે હવે આ બધાની ગણતરી કરીશું આપણે કેવી રીતે. તો અહીંયા ઊભી સરવાળા મેં બતાવે છે. 7 છે તો 7 લીટા કર્યા છે, 6 છે તો 6 લીટા કરેલા છે, 9 છે 9 લીટા કરેલા છે. એ ગણીને તમે અહીંયા સંખ્યા લખી શકો છો. તો પહેલાં અહીંયા છેલ્લા 9, 9 ને 6 ગણી શકો. 9 ને 6 કેટલા થાય? 15. 15 ને 7 તો 16, 17, 18, 19, 20, 21 ને 22. તો અહીંયા 22 લખોટીઓ અશોક પાસે થઈ ગઈ. તો અહીંયા અશોક પાસે કેટલી થઈ? 22 લખોટી ભેગી થઈ, બરાબર? હવે અહીંયા બીજો છે. નમન પાસે 4 રૂપિયા, બરાબર? નમન પાસે 4 રૂપિયા છે. હવે નયન છે એની પાસે 6 રૂપિયા છે, અને નરેન પાસે 9 રૂપિયા છે. તો ત્રણેયના મળીને કુલ કેટલા રૂપિયા થશે? આ ત્રણેય જોડે આટલા છે, બધાના ભેગા થઈને ગણતરી કરવી હોય તો કેટલા પૈસા થશે? તો 4 અહીંયા લીટા છે, 6 અહીંયા છે, 9 અહીંયા છે, બરાબર? એ ગણતરી કરી લો. તો 9માં 6 નાખો એટલે 15. 15 ને 4 19 રૂપિયા ત્રણેયના થઈને થશે. તો 3ના રૂપિયા 19 થશે. એમ અહીંયા લખવાનું. હવે બીટુ પાસે 9 કચુકા. આ બીટુ છે એની પાસે 9 કચુકા છે. બબલી પાસે 2 કચુકા છે, અને ઢગલી પાસે એની પાસે પણ 2 કચુકા. હોય ત્રણેયના મળીને કુલ કેટલા કચુકા હશે? તો 9 ને 9 તો હતા બીટુ પાસે. હવે આ બબલીના 2 એટલે 9 ને 2, 10 ને 11, અને આ ઢગલી પાસે 2, 11 ને 2, 12 ને 13. તો અહીંયા 13 કચુકા ત્રણેયના જોડે થઈને બધા ભેગા થઈને કેટલા? 13 કચુકા હશે. હરેશ પાસે 3 શર્ટ છે, નરેશ પાસે 7 શર્ટ છે, અને નરેશ પાસે 8 શર્ટ છે. ત્રણેય મળીને કેટલા થાય? તો 3 અહીંયા લીટા મેં કર્યા, 7 કર્યા, અને અહીંયા 8 ગણ્યા. ના ફાવે ગણતા તો આ રીતના બાજુમાં લીટા કરીને પણ ગણી શકો છો. પછી લીટાને બોખી નાખવાના, બરાબર? હરેશ પાસે 3 શર્ટ છે, અને પરેશ પાસે 7, અને નરેશ પાસે 8. તો ત્રણેય જોડે મળીને બધા થઈને ભેગા કરીએ તો કેટલા શર્ટ થશે? તો 8 ને 7 15, 15 ને 3 16, 17 ને 18, એટલે ત્રણેયના થઈને 18 શર્ટ થશે. નીચે ઉષા પાસે 8 મણકા છે, નિશા પાસે 3 મણકા છે, અને દિશા પાસે 3 મણકા. ત્રણેયના મળીને કેટલા મણકા? તો અહીંયા 8 કર્યા, 3 અને 3. તો આ છે ઉષાના મણકા છે, અહીંયા છે એ મણકા છે એ નિશાના છે, અને અહીંયા છે એ દિશાના છે. તો 8 ને 3 9, 10, 11, 12, 13 ને 14. તો 14 મણકા બધા થઈને થાય. તો 14 મણકા થયા.
આ તમારે કમ્પ્લીટ તમારી નોટમાં લેસનમાં ફરજિયાત જાતે જ લખવાનું છે. નેક્સ્ટ પેજ. હવે 10મો પાઠ પૂરો થયો. 11મો આવે લીટીઓ જ લીટીઓ. તે કોની લીટી છે એ આપણે જોઈએ. આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે. આ ફાતિમા છે એની શાળામાં ક્રિકેટ મેચ છે. ફાતિમા, જસબીર અને રાઈમા દરેક ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યા. 3 પોતપોતાનું અલગ સ્ટમ્પ લઈને આવ્યા. તેમને રૂમના એક ખૂણામાં તે રાખ્યા. ફાતિમા છે. ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખ્યું. જુઓ, ઊભું રાખ્યું છે. ફાતિમા છે એનું સ્ટમ્પ આમ ઊભું રાખ્યું છે. જુઓ. જસબીર છે એને એનું સ્ટમ્પ ત્રોસું રાખ્યું. આમ ત્રોસું રાખ્યું છે. અને રાઈમા છે એને એનું સ્ટમ્પ જમીન પર આડું રાખેલું છે. ધ્યાનથી જુઓ. એકને ઊભું રાખ્યું, એકને ત્રોસું રાખ્યું છે, ને એકને આડું રાખેલું છે. હવે તેમને સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરો. ફાતિમાએ ઊભી લીટી દોરી. જો આ ફાતિમા છે એને આ ઊભી લીટી દોરી. જસબીરે ત્રોસી લીટી દોરી. તો અહીંયા જસબીર છે એને અહીંયા ત્રોસી લીટી દોરી. રાઈમાં આડી લીટી દોરી આને. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ પેજ 85 નંબરનું પેજ જોઈશું. અહીંયા કેટલી ઊભી લીટીઓ, કેટલી ત્રાસી લીટીઓ અને કેટલી આડી લીટીઓ છે, આવું બધું લીટીઓ દોરો. તો અહીંયા જુઓ કેટલી ઊભી લીટી છે. 1 2 3 ને 4. તો અહીંયા 4 લીટી ઊભી છે. ત્રોસી લીટીઓ કેટલી છે? તો 1 2 3 4 5 ને 6. તો અહીંયા 6 લીટી ત્રોસી છે અને 2 લીટી આડી છે. તો કેટલા થયા? ગણો. 6 ને 4 10 ને 11 ને 12. તો 12 લીટા કરેલા છે. હવે હું મારા આ શું કહે છે જુઓ, જે જસબીર છે, હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું. પેન્સિલ બોક્સ, જે પેન્સિલનું બોક્સ છે ખોખું, એ ચોરસ હોય એની બાજુમાં આમ આડજો એ દોરે છે. આડું રાખીને આમ સીધી લીટી હું દોરી શકું છું. આ શું કહે છે? રાઈમા, હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ. એ એના હાથેથી જાતે આડી લીટી દોરે છે. અને ફાતિમા કહે છે, હું મારા માપપટ્ટીથી મદદથી લીટીઓ દોરી શકું છું. એ એની માપપટ્ટી ફૂટપટ્ટીથી જ લીટીઓ દોરે છે. બરાબર. બધાની લીટીઓ દોરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે. એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે. ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. હવે અહીંયા એકતા છે એની લીટીઓ ટપકા કર્યા છે. જો આખા બોર્ડમાં એ ટપકા કરેલા છે. એમાં એને સરસ મજાનો શેપ, એક આ ટપકાનો સરસ મજાનો આમ શેપ આપેલો છે. અર્ધગોળ, આને અર્ધગોળ આમ આપ્યો છે. હવે બીજા ટપકાનો આપણે શેપ આપી શકીશું. આમ અર્ધગોળ શેપ આપો. ચલો બધા તમારી નોટમાં જે મેં કરેલો છે એમ બધા આપી શકશે. આ રીતના શેપ આપી દો. થઈ ગયા. નેક્સ્ટ પેજ 86 નંબરનું પેજ. લીટીઓ સાથે મજા. જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે. તે અંકોમાં લખેલા સમય અને અઠવાડિયાના વાર પણ વાંચી શકે છે. જુઓ અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. હવે અહીંયા અક્ષરો છે, જે ઘડિયાળ છે એ ટાઈમ બતાવે છે. 12 ને 30 થઈ છે. 12 અને 30, 1 2 .30 એટલે કે 12 અને 30 એ સીધી લીટીમાં શબ્દો લખેલા છે, ત્રોસા નથી લખેલા. અને નીચે THU એટલે એ તમારે વાર બતાવે છે, ટ્યુઝડે. બરાબર. તો એમાં એ સીધી લીટીના બનેલા અક્ષરો છે એમ કહેવા માગે છે. તો હવે આપણે અક્ષરોનો ચમત્કાર નીચે જોઈશું. નીચે જિજ્ઞાસા દિવાશ્રીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. જિજ્ઞાસા છે એ દિવાશ્રી હોય ને આપણે બાકસમાં, એમાં દિવાશ્રીઓની મદદથી એ અંકો લખે છે. જુઓ
કેવા સરસ મજાના એને અંકો લખેલા છે. પહેલો જુઓ એને ક લખેલો છે, પછી બાજુમાં સી લખ્યો છે અને આઈ લખ્યો છે. હવે આ છે જુઓ તમે ઊંધો ઈ લખ્યો એટલે કે 3 લખેલા છે, આ સીધો ઈ. આ બધી દિવાશ્રીની મદદથી એને લખવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ દિવાશ્રીઓ લઈને આમ એક મેલો, બીજી આમ મેલો, ત્રીજી આમ મેલો, એક અહીંયા અને એક આમ, એટલે આ રીતના તમારે ઈ બનશે. પછી તમારે અહીંયા સી બનાવવો હોય તો તમારે સી બનાવવા એક દિવાશ્રી આમ, એક અહીંયા, એક આમ, એમ સી બનશે. આઈ બનાવવા માટે આમ એટલે આમ આઈ બનશે. કંઈ પણ બનાવાય એ બનાવવું હોય એબીસીડીનું તો એક ત્રોસી મેલો, એક બીજી ત્રોસી મેલો અને વચ્ચે આડી મેલો એટલે એ બનશે. હવે આપણે બી લખવો છે તો બી લખવા માટે એક ઊભી મેલો, એક આમ મેલો, આમ આમ એટલે બી બનશે. એમ કંઈ પણ અક્ષર તમે તમારો સ્પેલિંગનો પહેલો અક્ષર પણ બનાવી શકો છો. તો અહીંયા છે વપરાયેલી દિવાશ્રીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો. વપરાયેલી એટલે બળી ગઈ હોય, થોડી અડધી હોય, થોડી આખી હોય એવી દિવાશ્રી ભેગી કરી અને એનો અક્ષર લખવાની કોશિશ, અક્ષરો બનાવો. જો અહીંયા આને અડધી બળેલીને બધી ભેગી કરીને 5 બનાવ્યા છે અને બાજુમાં 2 એટલે 52ની સંખ્યા બનાવી છે. એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાશ્રીની મદદથી ન બનાવી શકો? એવા કયા અક્ષર છે જે તમે દિવાશ્રીની મદદથી ન બનાવી શકો? હવે સીધી લીટીથી કેટલા અંકો લખો. કેટલા અંકો છે જે તમે દિવાશ્રીની મદદથી ના બનાવી શકો? દાખલા તરીકે આ છે ઈ, બીજી એબીસીડીનો ઈ છે, એ તમે ના બનાવી શકો. હવે બીજું છે આમ ત્રિકોણ પણ બનાવી શકો છો, બરાબર? હવે આગળ નાચતી લીટીઓ એ આપણે જોઈશું. નાચતી લીટીઓ દોરવાની છે. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોની દિશા બતાવતો જોયો. રેમ્યા છે એને ટ્રાફિક પોલીસવાળાને દિશા બતાવતો જોયો. જો એક આમ કર્યો ને આમ બતાવે છે કે આમ જાઓ અને આ વાળા ઊભા રહો અને આ વાળા સીધા જાઓ, એમ બતાવે છે. શું ટ્રાફિક પોલીસ ક્યારેક વાંકી લીટીઓ બતાવે છે? ટ્રાફિક પોલીસવાળો કોઈ દિવસ વાંકી લીટી બતાવે છે? તો હા. રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. રેમ્યાએ શું કર્યું? ટ્રાફિક પોલીસવાળાની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ઘણી સીધી અને વોકી લીટીઓ બનાવી. તે મજાનું હતું. તે નાચવા જેવું લાગ્યું. નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ કરો. જો એ આ રીતના લીટીઓ બનાવે છે, તેના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. જુઓ આ રીતના એક આમ અને આમ એ રીતના એને બનાવે છે. પગની દિશા આમ બનાવી છે, માથું આમ, આ રીતના એને બનાવ્યું છે. તમે પણ દિવાશ્રીની મદદથી એમ પહેલું ચિત્ર ચોરસ મોઢું બનાવી શકો. એક અહીંયા નાની સળી, આમ આડી સળી, અહીંયાથી ત્રોસી, અહીંયાથી આમ કમરમાં, અહીંયા કમર બનાવો ચોરસ, પછી એક અહીંયા સળી મેલો, અહીંયા સળી મેલો અને આમ પગ બનાવો, અહીંયા નાની સળી. થઈ ગયું ને? લાગે છે કાર્ટૂન જેવું? એમ. આને બનાવવા માટે ચોરસ મોઢું બનાવો. આ બનાવવા માટે એક અહીંયા ઊભી આડી, અહીંયા ઊભી, એક સળી અહીંયા, આમ સળી મેલો અને આમ, આ રીતના એ બનશે. એ રીતના સળીની મદદથી આમાંથી તમે
કંઈ પણ ચિત્ર બનાવી શકો છો જે નાચતું ચિત્ર તમને લાગશે. બરાબર, આ તમારે એક એક્ટિવિટીઝ